કેમ છો વિદ્યાર્થી મિત્રો? સૌપ્રથમ વિડિયો લેક્ચર 1ની અંદર આપ સૌએ સંખ્યા વિશેનું પ્રાથમિક જ્ઞાન પ્રાપ્ત કર્યું. હવે આ સંખ્યા વિશે આપણે વધુ સમજીએ. તો વિડિયો લેક્ચર 1 જો આપણે ન જોયો હોય તો આપણે એને એકવાર જોઈ લઈશું, ત્યારબાદ આ વિડીયોને જોઈશું. તો ધોરણ 9ની અંદર વિષય ગણિતમાં પ્રથમ પ્રકરણ છે સંખ્યા પદ્ધતિ. આ સંખ્યા પદ્ધતિ શું છે? તો સંખ્યા વિશેનું જ્ઞાન છે. જુદા જુદા પ્રકારની સંખ્યાઓ ગણિતની અંદર આવતી હોય અને એ સંખ્યાઓ વિશેનું જ્ઞાન તમારી પાસે હોવું એ આવશ્યક બાબત છે. તો આપણે આજે પદ્ધતિસર નોટબુકની અંદર આ સંખ્યા પદ્ધતિ વિશેનું જ્ઞાન પ્રાપ્ત કરશો. તમે પ્રાઇમરીની અંદર સંખ્યા રેખા દોરી હશે. તો સંખ્યા રેખા પર સામાન્ય રીતે તમે જે સંખ્યાઓ લખો છો એ પૂર્ણાંક સંખ્યાઓનો સમાવેશ કરો છો. પણ હવે આપણે એનાથી થોડું આગળ વધવાનું છે. અપૂર્ણાંક સંખ્યાઓ તેમજ અસમય સંખ્યાઓને પણ આપણે સંખ્યા રેખા પર દર્શાવતા શીખવાનું છે. તો પ્રાથમિક માહિતીથી જ શરૂઆત કરું છું. તો સૌ પ્રથમ સંખ્યા ગણોની વાત કરીએ. સંખ્યા ગણો. તો પ્રથમ પ્રાકૃતિક સંખ્યા ગણ. આ પ્રાકૃતિક સંખ્યા ગણને નેચરલ નંબર્સ એવું કહેવાય, માટે એના માટેનો સિમ્બોલ સંજ્ઞા કેપિટલ N છે. આપણે બધા જાણીએ છીએ પ્રમાણે પ્રાકૃતિક સંખ્યાની અંદર ધન પૂર્ણાંકોનો સમાવેશ થાય. 1, 2, 3, 4, 5, 6, 7 અનંત સુધી. અનંત એટલે જેની કોઈ સીમા નથી તેવી સંખ્યાઓ ક્યાં સુધી છે, કેટલી વિસ્તરેલી છે. પણ એનો પ્રકાર એવો છે કે પૂર્ણાંક છે. છેલ્લી સંખ્યાનું અસ્તિત્વ છે પણ આપણને ખબર નથી એવી અનંત સુધી છે. તો આ પ્રાકૃતિક સંખ્યાઓની વાત થઈ. હવે આ પ્રાકૃતિક સંખ્યાઓમાં તમે જોઈ શકો છો કે 1થી શરૂઆત કરીને અનંત સુધી છે, પણ આમાં શૂન્યનો સમાવેશ થયો નથી. જો આપણે આ પ્રાકૃતિક સંખ્યાની સાથે શૂન્યને સમાવેશ કરીએ તો પછી એ પ્રાકૃતિક સંખ્યા ગણ ન રહે. તો એ સંખ્યા ગણને 9 નામ આપવામાં આવ્યું, જેને કહેવાય છે પૂર્ણ સંખ્યા ગણ. તો આપણે આગળ વધીએ. પૂર્ણ સંખ્યા ગણ એને હોલ નંબર તરીકે ઓળખાય અને એના માટે કેપિટલ W એવો સિમ્બોલ ઉપયોગમાં લેવામાં આવે છે. તો કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થાય? તો બસ ઉપરની તો બધી લઈ લઈએ. એ પહેલાં શૂન્યને સમાવેશ કરીએ. 0, 1, 2, 3, 4, 5, 6 અનંત સુધી. અગાઉ મેં વાત તમને કરી તે પ્રમાણે કે પ્રાકૃતિક સંખ્યા અને શૂન્યથી ગણિત અધૂરું છે. તો આ પ્રાકૃતિક સંખ્યાની વિરુદ્ધ દિશાની સંખ્યાઓ જોનો વિચાર કરીએ. આપણે બધા સંખ્યા રેખા દોરી છે એટલે આપણે બધાને ખબર જ છે કે શૂન્યથી જમણી બાજુ ધન સંખ્યાઓ આવે, શૂન્યથી ડાબી બાજુ ઋણ સંખ્યાઓ આવે. તો આ ઋણ સંખ્યાઓને જો આપણે સમાવેશ કરીએ તો આપણને એક નવો સંખ્યાગણ મળે, જેનું નામ છે પૂર્ણાંક સંખ્યાગણ. પૂર્ણાંક સંખ્યાગણ. તો આપણે લખીએ તો પહેલાં શૂન્ય લખીએ. શૂન્યથી જમણી બાજુ 1, 2, 3, 4, 5 અનંત સુધી. ડાબી બાજુ લખીએ -1, -2, -3, -4 એવી રીતે અનંત સુધી. તો આ જે સંખ્યાઓ છે એ પૂર્ણાંક સંખ્યાઓ છે.
જાહેલેન શબ્દ આપણી બુકમાં આપેલો છે ને એના પરથી એને ઝેડ વડે દર્શાવવામાં આવે છે, કેપિટલ ઝેડ. હવે અહીં સુધીમાં થોડીક સમજ આપી દઉં અંદર સંબંધોની. તમે લોકો ગણ પરિચય વિશે અભ્યાસ કર્યો હશે. તો આ એક ગણ છે પ્રાકૃતિક સંખ્યાગણ, આ બીજો ગણ છે પૂર્ણ સંખ્યાગણ અને આ ત્રીજો ગણ છે પૂર્ણાંક સંખ્યાગણ. આ ત્રણના સંબંધની જો વાત કરીએ તો પ્રાકૃતિક સંખ્યાની અંદર જે સંખ્યાઓનો સમાવેશ થાય, પ્રાકૃતિક સંખ્યાગણની અંદર જે સંખ્યાઓનો સમાવેશ થાય એ બધી સંખ્યાઓ પૂર્ણ સંખ્યાગણમાં રહેલી છે. એનો મતલબ એવો થયો કે પ્રાકૃતિક સંખ્યાઓના તમામે તમામ સભ્યો પૂર્ણ સંખ્યાગણમાં રહેલા છે. પણ જો આવું બોલવું બોલાય કે પૂર્ણ સંખ્યાગણમાં રહેલા તમામે તમામ સભ્યો પ્રાકૃતિકમાં છે. વિચારો જો તો તરત તમને ધ્યાનમાં આવશે કે સાહેબ પૂર્ણ સંખ્યામાં જીરોનું અસ્તિત્વ છે પણ અહીંયા જીરો નથી. તો પૂર્ણ સંખ્યાગણમાં આવેલા તમામે તમામ સભ્યો પ્રાકૃતિક સંખ્યાગણમાં નથી, પણ પ્રાકૃતિક સંખ્યાગણમાં રહેલા તમામે તમામ સભ્યો એ પૂર્ણ સંખ્યાગણમાં છે. તો આ બંને વચ્ચેનો આપણને એક સંબંધ મળે જો તમે ગણ પરિચયનું થોડું જ્ઞાન ધરાવતા હોય તો, કે n પ્રાકૃતિક સંખ્યાગણના તમામ સભ્યો પૂર્ણ સંખ્યાગણમાં છે. તો એવું કહી શકાય કે n સબસેટ ઓફ W, એટલે કે n એ W ઉપગણ છે. શબ્દોમાં બોલીએ તો એનમાં રહેલા તમામે તમામ સભ્યો Wમાં રહેલા છે. પણ W એ સબસેટ n લખાય? તો કે સાહેબ ના લખાય. કેમ? તો કે સબસેટ ત્યારે જ વપરાય કે જ્યારે આ ડાબી બાજુ પર રહેલો સંકેતના સભ્યો, ગણના સભ્યો એ જમણી બાજુમાં રહેલા ગણની અંદર સમાવિષ્ટ હોવા જોઈએ, બધા જ સભ્યો. તો અહીંયા Wમાં રહેલા તમામ સભ્યો એ એનમાં રહેલા નથી, કારણ કે Wમાં શૂન્ય આવે પણ એનમાં આવે નહીં. તો આપણે એને નોટ સબસેટ એવું કહીશું. તો નોટ સબસેટ માટે આપણે ઊભો ક્રોસ માર્ક કરવાનો છે. તો આ એક તમારો SQ ખાલી જગ્યા ખરા ખોટાની અંદર આવો પ્રશ્ન પૂછાઈ શકે. સારું, થોડા આગળ વધીએ એમાં એમ જ તે કે ચલો આ n અને W સંબંધ સમજ્યા. હવે આપણે W અને Z સંબંધ સમજીએ, પછી n અને Z સંબંધ સમજીએ. તો તમે વિચારો કે W અને Zમાં જો Wના જે તમામ સભ્યો છે એટલે કે 0થી શરૂ કરીને અનંત સુધી ધન પૂર્ણાંકો, તો 0થી શરૂ કરીને અનંત સુધીના ધન પૂર્ણાંકો ઝેડમાં રહેલા છે. તો હવે આપણે તરત સમજી શકીએ કે W સબસેટ ઓફ ઝેડ એટલે કે પૂર્ણ સંખ્યાગણ એ પૂર્ણાંક સંખ્યાગણનો ઉપગણ છે. પણ એનાથી ઊંધું લખીએ તો ચાલશે કે ઝેડ સબસેટ W. તો જો હોશિયાર વિદ્યાર્થી છે તરત ધ્યાનમાં આવી ગયું હશે, ના ચાલે સાહેબ, કારણ કે ઝેડમાં ઋણ સંખ્યાઓ છે પણ એ Wમાં છે નહીં. તો આપણે એના માટે નોટ સબસેટ આપણે કહીશું. ચલો હવે આગળનો સવાલ લઈ લઈએ. એમ અને એમ જ તે n અને Z વચ્ચેનો સંબંધ. તો શું એનમાં રહેલા તમામે તમામ સભ્યો ઝેડમાં રહેલા છે? તો કે હા ભાઈ. તો લખીશું n સબસેટ ઓફ Z. પણ એમ પૂછું કે Z સબસેટ ઓફ n લખાશે? તો તરત હવે તમને ધ્યાનમાં આવી ગયું કે સાહેબ નહીં લખાય. તો આપણે નોટ સબસેટનો સિમ્બોલ કરશું. તો અહીંયા જે મેં બાબતોની ચર્ચા કરી એ તમારા SQ છે, અને SQ પરીક્ષામાં ફરજિયાત પૂછાય છે. તો આમાંથી તમને ખરા ખોટા વિધાન કે SQ મળી શકે છે. તો આ બહુ ઉપયોગી બાબતની ચર્ચા આપણે કરી. હવે મારે આગળનો શબ્દ સમજાવવો છે અને એ છે સમમેય સંખ્યાગણ. હવે આ સમમેય સંખ્યાગણ શું છે સમજવાનો પ્રયત્ન કરીએ. તો વિડિયો લેક્ચર 1માં થોડીક મેં પ્રાથમિક માહિતી આપી હતી કે ભાઈ આ ઉપરની જે પૂર્ણાંક સંખ્યાઓ છે એમાંની કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓની વાત આપણે પહેલાં કરીએ. ચાલો હવે
સમજાવું. ચલો એક સંખ્યા રેખા દોરીને આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ. માની લો કે આ 0 છે, પછી થોડેક અંતરે હું 1 લખું, આ બાજુ 2 લખું, આ બાજુ -1 લખું, આ બાજુ -2 લખું. હવે પ્રશ્ન એ છે કે શું આ 1 અને 2ની વચ્ચે અથવા 0 અને 1ની વચ્ચે, 0 અને -1ની વચ્ચે, -1 અને -2ની વચ્ચે શું કોઈ સંખ્યા રહેલી છે?